તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે આપણે બીજી વાડીએ। તમે ક્યારેય જોઈ નથી અને મેં તમને ક્યારેય દેખાડી નથી। તો આજે આપણે ત્યાં શું કામ કરવાનું છે તો એની પહેલાં જરાક તમને બધાને હે ને દિલથી આઈ એમ વેરી વેરી સોરી। કારણ કે મિત્રો આપણે કેટલા દિવસ પછી પાછો આપણો વ્લોગ ચાલુ કર્યો છે। કારણ કે મિત્રો એમાં છે ને ઘણા બધા કામ હતા, કોલેજનું કામ હતું અને કોલેજના મેન વસ્તુ તો અસાઇનમેન્ટ બાકી હતા, એ લખવાના હતા અને કાલથી પાછી એક્ઝામ ચાલુ થાય છે। તો મને હે ને બધાય બેસ્ટ ઓફ લક કહી દીજો, બરાબર। તો મિત્રો પૂગી ગયા છે આપણે બીજી વાડીએ। ત્યાં આવીને આપણે જોયું તો મકાનનું કામ હાલતું હતું। તો આજે આપણે હે ને આનો જ બ્લોગ બનાવી નાખીએ। તો મકાનના કામમાં વાત કરીએ તો આપણે હે ને ખુરશી હોય ને, ખુરશી દેશી ભાષામાં કહીએ તો ખુરશી, એ હે ને આજ ભરવાની છે। એટલે કે આવી ધૂળથી ભરવાની છે। તો જેસીબી પોતપોતાનું કામ કરે છે અને આ ધૂળ ક્યાંથી લઈએ ખબર? તો એ આપણા ખેતરમાં હે ને ખાડો ઉગાડવો પડ્યો ધૂળ હાટું, સ્પેશિયલ ભરતી હાટું। એમાં જો આપણે બે ટ્રેક્ટર પડ્યા બ્લુ કલરના, એનાથી પેલા ભરતી હે ને ભરતીની ધૂળ હારી લીધી અને હવે જો જેસીબી એનું કામ કરવા લાગી, બરાબર। તો મિત્રો આ જેસીબી વાળા ભાઈને હું તો કંઈ કહેવાની જરૂર નથી, તોય આપણે કહી દઈએ, આ જેસીબી વાળા ભાઈ ધ્યાન નાખજો ભાઈ, એકાદું બેલું બેલું જો ખાઈ જાય ને તો મારી ખુરશી આખા કે મકાનની ખાઈ જાય। अबे साले तभी मैं माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ। તો આ તો ખાલી દાંત કાઢવાની વાત હતી હો ભાઈ। કારણ કે મિત્રો એ પૂરા અનુભવથી પોતાનું કાર્ય કરતા હોય અને આજકાલના તો ન આપતા હોય ને જેસીબી, નકર તો મારા તમારા જેવા નો જેસીબીના ડ્રાઈવર થઈ ગયા હોય। શાબાશ બેટા, बहुत बढ़िया। તો હવે આપણે જેસીબીની કામ કરવાની સ્પીડ વધારી દઈએ। તો હાલો ભાઈ। તો હવે મિત્રો ઓલમોસ્ટ આપણે એક રૂમ જેટલી જ હવે ભરતી કરવાની બાકી છે, એટલે કે એમાં ખાલી હવે ધૂળ નાખવાની બાકી છે। બાકી તો બધા રૂમમાં વ્યવસ્થિત રીતે ધૂળ નાખી દીધી અને હવે જેસીબી જો અહીંયા થોડીક બાકી છે ને ધૂળ નાખવાની, એ હવે ત્યાં નાખે છે। એટલે આજનું આપણું કામ છે ને ભરતી કરવાનું એ પૂરું થઈ જાય, બરાબર। તો મિત્રો આ વ્લોગ જોઈને તમને જેસીબીનું કામ તમને કેવું ગમ્યું એ જરાક કોમેન્ટથી જણાવજો। અને જો તમારે કોઈને જેસીબી ભાડે મંગાવવું હોય તો મને કોમેન્ટ કરી દીજો, ભાડે આવી જશે, તમે તમારે મુંજાયા વગર આવી જશે એ। बड़ा हरामी हो बेटा। તો મિત્રો અહીંયા આપણે બીલું ટ્રેક્ટર પણ પૂગી ગયું છે કાંકરીનું ભરાઈને। કારણ કે હવે આપણે 2-3 દી પછી જ લેન્ટર ભરવાનું થાય એટલે। આઈને તો આવતી
તો મિત્રો આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટથી જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો. અને હવે મળીએ આપણે આવા જ કંઈક નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય. અને હવે આપણે ટ્રેક્ટરને ભગાડીએ.